થોડા સમય પહેલા જ્યારે જન આક્રોશ યાત્રા પાટણની અંદર હતી, પાટણ એ યાત્રા રાધનપુરની અંદર હતી. રાધનપુરની અંદર જે બનાવ બન્યો એ અમારા પ્રમુખ વિરોધ પક્ષના નેતા અમારા પ્રભારીની સમક્ષ બન્યો. આજ દિન સુધી આ બાબતે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. 2017ની અંદર જ્યારે અમે ધારાસભ્ય બન્યા, તમે જાણો છો કે 1985 થી પાટણની અંદર ભાજપના ધારાસભ્યો હતા, જે હતા એ તમામ મિનિસ્ટર હતા. પાટણની જનતાએ અમારા ઉપર ભરોસો મૂક્યો. 2017ની અંદર અમને 27,000 મતે વિજેતા બનાવ્યા. વિજેતા બનાવ્યા બાદ પાર્ટી તરફથી, પ્રદેશ કોંગ્રેસ તરફથી અમને એક ફોર્મેટ આપવામાં આવ્યું. કોન્ફિડેન્શિયલ લખેલું હતું, ખાનગી, અને એમાં લખ્યું હતું ભાઈ તમારા વિરુદ્ધમાં જે જેને કામ કર્યા હોય એના નામ તમે અમને જણાવો. અમે અમારા વિરુદ્ધમાં જે 2 જણાએ કામ કર્યા હતા એમના નામ જણાવ્યા. એમાંથી એક વ્યક્તિ હતો એ બીજેપીમાં જતો રહ્યો. બીજા વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં ના આવ્યા. ફરીથી 2020ની અંદર એને જિલ્લા પંચાયતની મારા વિસ્તારની અંદર જ ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસ પક્ષને વફાદાર રહી અને પાર્ટીને નુકસાન ના થાય અમે જાતે ફરીને આવા લોકોને જીતાડ્યા. ફરીથી 2022ની ચૂંટણી આવી વિધાનસભામાં, ફરીથી રૂટીન પ્રમાણે અમારા વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું. ફરીથી અમને જે ફોર્મેટ આપવામાં આવ્યું એમાં અમને કહ્યું કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હોય એના નામ આપો. અમે 3 જણાના નામ આપ્યા. તો એમાંથી આ જે એસસીની જે કમિટી બની એમાંથી એવા લોકોને પ્રદેશ સુધી પહોંચાડી દેવામાં આવ્યા. કોઈને પ્રદેશના ડેલિગેટ બનાવી દેવામાં આવ્યા. રઘુભાઈ દેસાઈના વિરુદ્ધમાં જેને કામ કર્યું, જેને દિનેશભાઈ ઠાકોરના વિરુદ્ધમાં કામ કર્યું, આવા લોકોને લેખિતમાં આપ્યા છતાં એમને ચલો અમે એવું નથી કહેતા પાર્ટીમાંથી કાઢી મૂકો, પણ તમે એને પ્રમોશન તો ના આપો. એને પ્રમોશન આપવામાં આવે આવા લોકોને, એટલે જે અમારી સાથે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો હોય એમાં નારાજગી થાય અને નારાજગી તારાબંધી સુધી પહોંચી. સ્થાનિક ચૂંટાયેલા કે હારેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી. આ વખતે કોઈ પ્રમુખને ના પૂછવામાં આવ્યું, જિલ્લા પ્રમુખને ના ધારાસભ્યોને પૂછવામાં આવ્યું. અને જે લોકો ફૂટેલી તોપો છે એમને તમે પ્રદેશના હોદ્દા આપી દો. આ બાબત ચલાવી લેવામાં ના આવે. આ બાબતે અમારી સ્પષ્ટ નારાજગી છે અને આ નારાજગીના લીધે જ અમે રાજીનામું આપવા જઈ રહ્યા છીએ. આમાં અત્યારે જે પાર્ટી લેવલની ગોઠવણ અમારા ઓફિશિયલ વિરોધ પક્ષનું અમારું સ્ટેટસ નથી, એટલે આજે ઇન્ટરનલ એરેન્જમેન્ટ અમે કરી છે અમારી પાર્ટી પૂરતી સીમિત છે. કે દંડક તરીકેનું જે આમ ઓફિશિયલ હોદ્દો એમની પાસે નથી, કે બીજા બધા ધારાસભ્ય છે. ઇવન હું પોતે કોંગ્રેસ પક્ષનો નેતા છું, પણ વિરોધ પક્ષના નેતાનું સ્ટેટસ તો મારી પાસે પણ નથી. એટલે આ તો ઇન્ટરનલ એરેન્જમેન્ટ છે, એટલે એ તો અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. હજી વિધાનસભા સત્ર અત્યારે તો કોઈ છે નહીં.